નમસ્કાર મિત્રો, TV13 ડિજિટલ સાથે હું છું સંજય દવે. આજે વાત કરીશું ગાંધીનગર વિધાનસભાની અંદર એક MLA તરીકેનો પ્રવેશ મેળવનાર બંને નેતાઓને શુભેચ્છા સાથે દરેક જનતાએ જે રીતે વિશ્વાસ મૂક્યો છે તેમને પણ આપણે શુભેચ્છા આપીએ. ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડા કડી વિધાનસભામાંથી પેટા ચૂંટણી દરમિયાન જનતાનો સહયોગ અને સહકાર પામીને રાજેન્દ્ર ચાવડા જીત્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી. અને વિસાવદર બેઠક જેની ખૂબ ચર્ચા થઈ ગુજરાતની અંદર અને આજે પણ એની ચર્ચા ચાલે છે એવા વિસાવદર બેઠકના ગોપાલ ઇટાલિયા એમને પણ આજે MLA તરીકે શપથ લીધા છે. બંને મિત્રોને ફક્ત એટલું કહેવાનું કે જનતાએ મૂકેલા વિશ્વાસને કાયમ રાખશો. જનતા બહુ વિચારીને વિશ્વાસ મૂકતી હોય છે અને ગોપાલભાઈ તમે તો બહુ જ બોલો છો, કદાચ બોલો છો એટલે જ લોકોને ગમો છો અને બોલે તેના બોર વેચાય એવી એક કહેવત પણ છે ગુજરાતમાં. તમે જે બોલો છો એ કરો અને એ કરશો એવો વિશ્વાસ તમારી જનતા વિસાવદરની જનતાએ મૂક્યો છે, એને પાર પાડજો. અને રાજેન્દ્રભાઈ તમે પણ કડીમાંથી જીત્યા છો, કડીનો વિકાસ કરવાનો છે. કડી જે રીતે ગઢ કહેવાય છે ભારતીય જનતા પાર્ટીનો, પણ વિકાસ જ્યાં અધૂરો છે, ધૂળિયા રસ્તા છે, એની ક્વોલિટી એની અંદર સુધારો કરવાનો છે. એ પણ તમે ધ્યાન આપજો. જનતાએ તમને તમારી જવાબદારી સોંપી છે, હવે આગળ 5 વર્ષ સુધી એ જવાબદારીને નિભાવી તમારા હાથમાં છે. એટલે બોલો તો પણ વાંધો નહીં, પણ જનતા માટે કંઈક કામ કરજો. અને જીત્યા છો એ જીતનો જે શહેરો તમે બાંધ્યો છે એને પણ તમે બિરદાવજો અને એને પણ તમે સ્વીકાર્યો છે તો કામ કરીને દેખાડજો. બંને મિત્રોને ગુજરાત રાજ્ય વિધાનસભાની અંદર MLA તરીકે શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.